રાજકોટમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા શનિવારના એસોસિએશનના ઓડિટોરિયમ શાપર ખાતે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સભામાં જાણીતા વક્તા ડોક્ટર હિતેશ શુક્લાનું પ્રવચન યોજાશે, જે ઉદ્યોગકારો અને ઉપસ્થિત સૌને માર્ગદર્શન પૂરું પાડશે। આ કાર્યક્રમમાં ઉદ્યોગ રત્નો અને સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન કરાશે। આ પ્રસંગે સામાજિક આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના આયોજકોએ अब तक મીડિયાની મુલાકાત લઈ આ કાર્યક્રમ અંગે વધુ વિગતો પૂરી પાડી હતી। ઘનશ્યામ બુઆ, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાંથી અમારે 2024-25ની શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા છે। એમાં મુખ્ય મહેમાન તરીકે પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા, ભાનુબેન બાબરિયા છે, રમેશભાઈ ટીલારા છે અને ભરતભાઈ બોગરા સિવાય કલેક્ટર શ્રી છે, એસપી સાહેબ છે અને મ્યુનિસિપલ કમિશનર તથા જિલ્લા વિકાસ અધિકારી। ઉદ્યોગોમાં જે સારો વિકાસ કર્યો હોય એ લોકોનું સન્માન છે। તારીખ 5ના રોજ સાંજે 4:30 કલાકે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઓડિટોરિયમમાં સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન અમે દર વર્ષે કંઈક અલગ કરીએ છીએ। શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અમારા ઇન્ડસ્ટ્રીઝને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્નમાં બધાની ઇન્ડસ્ટ્રીઝની હારે રહીને એનું નિરાકરણ લાવીએ છીએ। પછી અમે શાપર વેરાવળમાં રોડ રસ્તાનો પ્રોજેક્ટ લાવ્યા હતા। પછી વૃક્ષારોપણ છે, બ્લડ ડોનેશન કેમ્પ કરે છે, પછી સર્વરોગ નિદાન કેમ્પ કરે છે દર વર્ષે।